અને હવે વાત કરવી છે વસાવા વર્સિસ વસાવાની લડાઈ વિશે। નર્મદામાં સાંસદ અને ધારાસભ્ય ફરી એકવાર આમને સામને આવી ગયા છે। સંકલન સમિતિની બેઠક બાદ સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવી ગયા। ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ સરકારી કાર્યક્રમ વિશે માહિતી માંગી અને ધારાસભ્યએ કાર્યક્રમમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। ચેતર વસાવાએ કહ્યું કે 3000 રૂપિયાની ડીશ લંચ અને ડિનરમાં આપવામાં આવે છે। સ્ટેજનો ખર્ચો પણ કરોડોમાં કરવામાં આવ્યો છે અને આ ખર્ચ સરકારી ગ્રાન્ટમાંથી કરાયો છે। આદિવાસીઓ માટે વિકાસની ગ્રાન્ટ નથી આવતી અને ખોટા કરોડો રૂપિયાના ખર્ચ કરવા માટે પૈસા આવે છે તેવો દાવો ચેતરભાઈ વસાવાએ કર્યો। સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ સામે વળતો જવાબ આપ્યો છે। મનસુખ વસાવાએ કહ્યું છે કે ચેતર વસાવાને હવનમાં હાડકા નાખતા જ આવડે છે, આદિવાસીઓને કાયમ ગેરમાર્ગે દોરે છે। મનસુખભાઈ વસાવાએ કહ્યું છે કે દેશ માટે કાર્યક્રમ થયો તો સ્વાભાવિક ખર્ચ તો થવાનો જ છે। તેના કાર્યક્રમમાં સ્ટાર બેન્ડ લાવી લોકોને નચાવે તો શોભે છે તેવો સવાલ પણ કર્યો। અને એક બાજુ આ તમામ કાર્યક્રમોમાં 3-3 હજારની ડીશો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે। કરોડો રૂપિયાની ચા પીવડાવેલી છે। 48 લાખ રૂપિયાનું એક કાર્યક્રમમાં પાણીનું બિલ છે। તો આવા બુફેના બિલ લાખોમાં છે, બસોના બિલ 6-6 કરોડ રૂપિયા છે, સ્ટેજના બિલ 10-10 કરોડ રૂપિયા છે। તો જે ટ્રાઇબલના વિકાસ માટેનું બજેટ આવે છે, અધિકારીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓને બારોબાર ટેન્ડરો આપીને કરોડો રૂપિયા ટ્રાઇબલના બજેટમાંથી વાપરી રહ્યા છે। કાર્યક્રમો સારા થાય છે, એમને અભિનંદન આપીએ છીએ, પણ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ, અમને પણ ખબર છે સ્ટેજનું બિલ કેટલું હોય, પાણીનું જમણવાનું, કરોડો રૂપિયા તો ના હોય ને। તો એ બિલો એ લોકો આપતા નથી, પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ કાર્યક્રમોના નામે થાય છે। પણ જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા જે હિસાબ માંગે છે એને સરકાર તો આપી છે, એને આપ્યો મીટિંગની અંદર। એ જે રીતના જે માંગે છે નાની નાની બાબતમાં એ થોડું અજુગતું કહેવાય। એને ખરેખર તો અહીંના ધારાસભ્ય તરીકે આભાર માનવો જોઈએ કે ડેડિયાપાડામાં બિરસા મુંડા જન્મજયંતિનો કાર્યક્રમ ઉજવાયો, એમાં દેશના પ્રધાનમંત્રી આવ્યા, જે દેવમોગરા માતાજીના દર્શન કર્યા, એમને ખરેખર તો આભાર માનો। ટીકા ટિપ્પણીમાં છે એમને બીજો ઉદ્દેશ જ નથી, પોઝિટિવ વાત કરવી જોઈએ એમને। હવે એમના કાર્યક્રમમાં ના કાર્યક્રમમાં એ તો સ્ટાર્ટ બેન્ડ લાવવાનું, લોકોને નચાવવાના, કુદાવવાના અને હબો કરવાનો એ ધારાસભ્ય તરીકે એને શોભે? એને નેત્રંગના એક કાર્યક્રમમાં એમ કે બહેનો મુઠ્ઠી વાળો, બધી બહેનો મુઠ્ઠી વાળો, બધી બહેનોને મુઠ્ઠી વાળે એટલે બહેનોને છે કે કંઈક હશે, કંઈ આપવાના હશે, ત્યારે કે બહેનો મુઠ્ઠી વાળો અને અબો કરો, અબો આ એમના સંસ્કાર છે ભાઈ। આ આદિવાસીને કઈ દિશા તરફ આ ધારાસભ્ય લઈ જવા માંગે છે? આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમમાં બીજા બધા નેતાઓ અબો બોલે, અબો મુઠ્ઠી વાળીને આ સંસ્કાર છે ભાઈ। બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લો। બિરસા મુંડાએ તો એવું કીધું છે, પૂર્વજો અંધશ્રદ્ધા દૂર કરો, વ્યસનો દૂર કરો અને શિક્ષણ પર ભાર મૂકો તો આદિવાસીનો વિકાસ થવાનો। બિરસા મુંડામાંથી પ્રેરણા લેવી જોઈએ। તો ફરી એકવાર આદિવાસીઓના વિકાસના મુદ્દે ધારાસભ્ય અને સાંસદ આમને સામને આવી ગયા છે। ચેતર વસાવાએ ખર્ચા મુદ્દે સવાલ કર્યો, જ્યારે સાંસદ મનસુખ વસાવાએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે દેશ માટેનો કાર્યક્રમ હતો તો સ્વાભાવિક રીતે ખર્ચ તો થવાનો જ છે। અને ચેતર વસાવા આદિવાસીઓને કાયમ ગેરમાર્ગે દોરે છે તેવો દાવો પણ સાંસદ મનસુખ વસાવાએ કર્યો અને કહ્યું કે ચેતર વસાવાના કાર્યક્રમમાં સ્ટાર બેન્ડ લાવીને લોકોને નચાવવામાં આવે છે, શું તે શોભે છે તેવો સવાલ પણ કર્યો છે। ચેતર વસાવાના જે આક્ષેપો છે, અગાઉ પણ ચેતર વસાવા અને મનસુખ વસાવા સામસામે તું મેમે થઈ ચૂકી છે, આક્ષેપ પ્રત્યાક્ષેપની લડાઈ થઈ ચૂકી છે અને વધુ એકવાર આદિવાસીઓના વિકાસના મુદ્દે તું મેમે થઈ હોય તેવું ક્યાંક ને ક્યાંક શાબ્દિક પ્રહાર થયા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। કારણ કે ચેતર વસાવાએ કહ્યું કે 3000 રૂપિયાની એક ડીશ હોય છે લંચ અને ડિનરમાં કાર્યક્રમમાં। સામે મનસુખ વસાવાએ પણ આરોપ કર્યા છે કે જે તમે કાર્યક્રમ કરો છો અને એમાં જે મહિલાઓને નાચવા માટે બોલાવવામાં આવે છે ખોટી વસ્તુ છે તેવો પણ દાવો સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે। સાથે જ મનસુખ વસાવાએ તો એવું પણ કહ્યું કે સરકારી કાર્યક્રમ થાય છે તો એ કોઈ ખોટા નથી, સરકારી કાર્યક્રમમાં સ્વાભાવિક રીતે જેટલો ખર્ચ થવાનો છે એટલો ખર્ચ થાય જ છે। મનસુખ વસાવાએ પણ વળતો જવાબ આપ્યો છે। જોકે ચેતર વસાવા અને મનસુખ વસાવા વર્સિસ થઈ ગયા છે અત્યારે ફરી એકવાર। હવે આમાં સાચું કોણ ખોટું કોણ એ તો ન કહી શકાય, પરંતુ એ તો ચેતર વસાવાએ એ બાબતે માંગ્યું પણ છે, જવાબ પણ માંગ્યો છે કે કેટલો ખર્ચ થયો છે એની વિગતો અમારે જોઈએ છે। હવે આ બાબતે જ્યારે વિગતો સામે આવશે ત્યારબાદ સ્પષ્ટ થશે કે ખર્ચાને લઈને આખી વાત છે કે પછી વાત કંઈક બીજી છે।